નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. બગદાણામાં ચાલી રહેલી બબાલ વચ્ચે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીનું મોટું નિવેદન. કહ્યું, ધોકા લેવા પડશે તો પણ પરસોત્તમ સોલંકી લેશે. હું રાજકારણ નથી કરતો, માટે મારે મતની કોઈ જરૂર નથી. આડકતરી રીતે તેને આર્યા પારની લડાઈની કરી જાહેરાત. મહુવા તાલુકાના મોટા ખુટવાડા ગામના માલધારીને માર મારવા મામલે પીએસઆઈ સહિત 4 પોલીસકર્મી સામે નોંધાઈ ફરિયાદ. પીએસઆઈએ માલધારીને પકડીને લાફા ઝીક્યા અને જીઆરડી જવાને માથામાં લાકડીઓ ફટકારી હતી. હુમલાના 5 દિવસ બાદ માલધારી યુવકે પીએસઆઈ અને 4 પોલીસકર્મીઓ સામે નોંધાવી ફરિયાદ. સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલે કર્યો યુજીસી 2026ના નિયમોનો વિરોધ. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાના પ્રચાર નિયમોને પરત ખેંચવા કરી માંગ. લાલજી પટેલે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખી કરી રજૂઆત. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવને રોકવા માટે ઘડાયા છે નિયમો. આજે રાજ્યવ્યાપી બેંક હડતાલને અમદાવાદની બેંકો દ્વારા મિશ્ર પ્રતિસાદ. અમદાવાદના આશ્રમ રોડ ખાતે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા હડતાલ કરી રેલી યોજવામાં આવી. બેંકના કર્મચારીઓ હાથમાં બેનરો અને 5 દિવસના કામની માંગ સાથે રેલીમાં જોડાયા. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.